तो આપણે ભાઈ જાગી ગયા છીએ. तबीयत थोड़ी ठीक नहीं लग रही है इसीलिए अभी थोड़ा लेट उठा हूँ. अभी मैं क्या सोच रहा हूँ कि हिंदी नहीं, मैं गुजराती में ही ब्लॉग बनाऊँ. तो भाई ચાલો આપણે જાગી ગયા છીએ અને આપણે આજના બીજા બ્લોગની શરૂઆત કરી દઈએ. તો કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, મહાદેવ ભર. તો આજે હજી પાછું જવાનું છે રેલનગરમાં અને બીજા 2-3 કામ છે એ પણ બતાવવાના છે અને પછી આગળ જોઈએ શું થાય છે. તો ચલો આવી તૈયાર થઈ ગયા છીએ આપણે નાહી ધોઈને. હવે આપણે રેલનગર જવાનું છે અને 1-2 બીજા કામ છે એ પતાવશું અને પછી અમદાવાદ જવાનો પણ પ્લાનિંગ ચાલુ છે, કારણ કે અમદાવાદ 2-3 કામ માટે પણ જવાનું છે અને એક આપણું જે નવું સ્ટાર્ટઅપ ચાલુ થવાનું છે એના કામ રિલેટેડ પણ જવાનું છે. તો ચાલો. બાય. જીવને ખવડાવ. ચાલો તો હવે આપણે જઈએ. જમીને જ બપોરે નીકળો એટલે પાછું આવવું ન પડે મારે. ચાલો પેલા હે ને માધાપર ચોકડી થઈ અને ત્યાં નીકળી જવું. સીટ આ તો બંધ છે, રિવર્સ લેવી પડશે. તો ચાલો આપણે નીકળી ગયા છીએ. પેલા જશું આપણે માધાપર ચોકડીએ, ત્યાંથી આગળ મારા ભાઈની ફોન રિપેરિંગ અને એસેસરીઝની શોપ છે. કાલે ગયા હતા એને દર્શનભાઈની હતી, આજે જઈ છીએ રવિભાઈની છે. મારે એક ફોન રિપેર કરાવવાનો છે એટલે એને ત્યાં જવાનું છે. તો ચાલો. માધાપર ચોકડી આપણે ક્રોસ કરી લીધી છે. હવે આપણે અહીંથી આગળ ટર્ન મારવાનો છે. બસ આ જ કોમ્પ્લેક્સમાં મારા ભાઈની શોપ છે, ડીકે મોબાઈલ્સ. ચાલો તો આપણે પહોંચી ગયા છીએ ડીકે મોબાઈલ્સમાં. જાય અંદર. ચાલો તો આપણે પહોંચી ગયા છીએ ડીકે મોબાઈલ્સમાં. આ છે ડીકે મોબાઈલના માલિક મારો ભાઈ રવિ બાબરિયા. કેમ છે ભાઈ? આપણો ફોન રિપેર કરવા. ચાલો ભાઈ, કામ થઈ ગયું છે આપણું. ફોન થઈ ગયો રિપેર. રેલનગરમાં એક કામ પતાવી લઈએ આપણે. ટ્રાફિક રાજકોટમાં ભાઈ ટ્રાફિક એટલું થઈ ગયું છે હવે તો.
ગયા છીએ રેલનગરમાં એન્ટર. અહીંથી રેલનગર ચાલો. હવે થોડુંક આપણે કામ કરી લેશું. તે પછી આપણે થોડુંક કામ કર્યું અને પછી તો ભાઈ આ સોનુભાઈ માટે આપણે દુકાન જોવા ગયા હતા. બરાબર સોનુભાઈ? શું નામ તારું? ટુ વ્હીલના રિપેરિંગ વાળા. કેમ છો? બસ એકદમ સરસ. હાલો આપણે જાવું ને PGVCL. હાલો આપણે આજે જતા આવી, કામ પતાવતા આવી. હાલો તો હવે PGVCL જઈને તમને મળી. એન ભાઈ ત્યાં રામ મંદિરે આવે ત્યાં જવું આપણે? હા, આપણે બે રામ મંદિરે જઈ આવી, ભગવાન શ્રી રામચંદ્રના દર્શન કરી લઈ. બીજું શું છે ત્યાં? ત્યાં રતનપરની અંદર બીજું પણ ઘણું છે. સદગુરુ આશ્રમ છે, ઓલું એક સમાધિ સ્થાન છે રણછોડદાસ બાપુનું. ઓલું છે ને ઓલું હનુમાનજીનું મંદિરમાં ઓલો પાણો છે ને હા, રામ સેતુનો. ત્યાં તરતો પાણો છે, એટલે એવું ઘણું જોવા જેવું છે. તો હારે હારે ન્યાય જઈ આવી જ આપણે. અહીંયા થોડુંક કામ હતું એટલે અહીંયા કામ પતાવી લઈ ભાઈને, પછી અહીંથી ભાગી. આપણું કામ પતી ગયું છે. હવે આપણે રામ મંદિર જવાનું છે. જોડાઈ રહી ગયો મારી સાથે. હમણાં મળું આપણે. તો ચાલો ત્યાંથી કામ પતી ગયું. હવે આપણે અહીંથી નીકળી જશું. પછી ત્યાંથી આપણે પહોંચી જશું સીધા રેલનગર. બરાબર ને? કેવડા ખાડા કરી નાખ્યા હે. ચાલો ભાઈ, તો હવે કામ પતી ગયું છે. બે કામ હજી થયા નહીં. હવે ઘરે જશું. અહીંયાથી 2-3 વસ્તુ પણ લઈ જવાની છે. જામનગર રોડ ઉપરથી લેતા જાય. ફટાફટ ઘરે પહોંચી. ચાલો લેટ્સ ગો. ચાલો ભાઈ, ગાડી પાર્ક થઈ ગઈ, આપણે પહોંચી ગયા. તમને મળીશું નવા બ્લોગ સાથે. મળીશું સવારે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ.